સુરતમાં છેડતીના ત્રાસથી વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે। ધોરણ 10ની વિદ્યાર્થીનીએ ફિનાઇલ પી પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો। સિંગણપોર વિસ્તારમાં વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે, ત્યારે રિક્ષા ચાલક ભાવેશ સાતણિયા કિશોરીને હેરાન કરતો હોવાનું સામે આવ્યું છે। પાડોશમાં રહેતા યુવકે વિદ્યાર્થીનીને વિકૃત હરકત કરતો હતો, ત્યારે પોલીસે છેડતીખોર ભાવેશની ધરપકડ કરી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મનીષ પરમાર જોડાયા છે આપણી સાથે। મનીષ, શું કાર્યવાહી કરવામાં આવી છે? કારણ કે આવી નાની બાળકીઓને છેડતા આ માણસોને શરમ સુદ્ધા નથી આવતી। જી બિલકુલ, વાત કરીએ તો સુરતના સિંગણપોર ડબોલી વિસ્તારની આ ઘટના છે, જ્યાં આગળ 28 વર્ષીય જે રિક્ષા ચાલક છે, પાડોશમાં જ રહેતી ધોરણ 10માં અભ્યાસ કરતી દીકરી છે, ત્યારે સ્કૂલે જાય છે ત્યારે અભદ્ર ઇશારા કરી અને તેને હેરાન પરેશાન કરતો હતો, છેડતી કરતો હતો। છેલ્લા 2 મહિનાથી આ પ્રમાણે તેને છેડતી કરી રહ્યો હતો। ત્યારે જે નિરાશ દીકરી રહેતી હતી, ત્યારે ભાવનગર તેની કાકીને ફોન કર્યો હતો અને કાકીને તેને વાત કરી હતી કે તેને સતત જે પાડોશમાં રહેતો જે યુવક છે તે છેડતી કરે છે અને હેરાન પરેશાન કરે છે। ત્યારે આવું કહેતા તે કાકીના પગ નીચેથી જમીન સરકી ઉઠી હતી અને તાત્કાલિક ધોરણે સિંગણપુર પોલીસ મથકનો સહારો લીધો હતો અને ફરિયાદ દાખલ કરાવી હતી, જ્યાં ફરિયાદના આધારે 28 વર્ષીય રિક્ષા ચાલક છે તેની ધરપકડ કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે આ દીકરી એટલી હેરાન પરેશાન થઈ ગઈ હતી કે તેને ફિનાઇલ ગટગટાવી લીધું હતું અને તેને આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો હતો। ત્યારે સમગ્ર ચોંકાવનારી હકીકત બહાર આવી છે। પહેલા કહ્યું હતું કે તે પરીક્ષાના તણાવમાં રહે છે કારણ કે તે ગભરાઈ ગઈ હતી, બાદમાં સમગ્ર હકીકત વાત બહાર આવી છે કે પરીક્ષાના તણાવમાં નહીં, પરંતુ આ 28 વર્ષીય નરાધમના દુષ્કૃત્યના લીધે તે હેરાન પરેશાન રહેતી હતી, તેથી તેને ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો તેવી ચોંકાવનારી હકીકત બહાર આવી છે। અને અત્યારે સિંગણપુર પોલીસે આ નરાધમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરીને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે કે કેટલી દીકરીઓને આ પ્રમાણે હેરાન પરેશાન કરી છે। જી આભાર મનીષ સમગ્ર માહિતી।